તમે એસટી ડેપોમાં ઊભા હોય કે એરપોર્ટમાં ઊભા હોય તો અજાણ્યા માણસોય તમારા બાળકને ઉપાડી લે, એને રમાડે, એને ચોકલેટ આપે. કોઈ દી કોઈ ભાભાને ઉપાડ્યો એવો રેકોર્ડ છે. મન કે ધીરુભાઈ 41 વર્ષથી તમે પ્રોગ્રામ આપો તો નાના હતા ત્યારે શું કરતા હતા? કીધું તે દી અમે મોટા થતા. એક વસ્તુ એવી છે કે કોઈ પણ ક્ષેત્રમાં પરબારું નામ નથી બની જતું. પોતાને તમે સવારે ઉઠો તો તમારે નક્કી તો હોવું જોઈએ ને મારે કઈ બાજુ જવું. તમને કોઈ પૂછે ક્યાં જવું કે મારું નક્કી નહીં, ઈ ન હાલે. એક નક્કી હોવું જોઈએ. જે ઘણા હાસ્ય કલાકારો છે જે પોતે આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા ઈચ્છે છે, તો એક સારો કલાકાર, ઉમદું કલાકાર થવા માટે એને શું મહેનત કરવાની જરૂર? ત્યારે ધીરુભાઈની શું સલાહ હોવી જોઈએ? એક વસ્તુ એવી છે કે કોઈ પણ ક્ષેત્રમાં પરબારું નામ નથી બની જતું. પણ તમારી એક લગ્નીઓ હોવી જોઈએ અને જે તમે કામ કરો એમાં દિલ રેડી દો તો એ ઉગશે. માણસને પોતાને તમે સવારે ઉઠો તો તમારે નક્કી તો હોવું જોઈએ ને મારે કઈ બાજુ જવું. તમને કોઈ પૂછે ક્યાં જવું કે મારું નક્કી નહીં, ઈ ન હાલે. એક નક્કી હોવું જોઈએ. એ માણસના જીવનમાં એક ધ્યેય હોવો જોઈએ કે મારે સારો કલાકાર બનવું છે, સારો ચિત્રકાર બનવું છે, સારો એન્જિનિયર બનવું છે, સારો પાયલોટ બનવું છે, સારો નેતા બનવું છે અને સારો માણસ બનવું છે. એ એક એનો ધ્યેય હોય છે અને એમાં એ એનું દિલ રેડીને કામ કરે તો એ ચોક્કસ આગળ આવે. ઘણા હાસ્ય કલાકારોને જોતા હોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક અશ્લીલતા આવી જતી હોય છે. એવા કલાકારોને શું કહેવાય ઈચ્છો? હવે એમાં તો આપણે એ હવની અંદરની વાત છે. કારણ કે આપણને ગમે એ લોકોને ગમે એવું નથી. ઘણીવાર લોકો વધારે દાદ આપી દે તો એમાં કદાચ ઉમંગમાં આવીને બોલી જતા હોય, પણ લોકો આપણે બોલતા હોય ને બહુ તાળીઓ વગાડે ત્યારે વિચારીને બોલવું જોઈએ. એ જરૂરી વાત છે. વાહ, ખૂબ સરસ. અને અત્યારે છે ને આમ માફીનો પાછો યુગ ચાલે છે, એટલે ઘણીવાર પાછા ફોન આવી જાય કે આ સમાજને ખોટું લાગ્યું. એટલે આવું થાય છે ત્યારે ટૂંકમાં આટલી પબ્લિક બેઠી હોય, તમે જેમ કીધું એમ દાદ આપે ત્યારે ખાસ વિચારીને બોલવું જોઈએ. તો એ સંયમ હજી ઘણીવાર એમ થાય કે ઘણા કલાકારોમાં એવું ખૂટતું. પણ એ લોકોએ એનું ધ્યાન રાખવું જોઈએ અને મેં તો એનું ધ્યાન રાખ્યું છે. અને આપણે કોઈ પણ સમાજના હૃદયમાં ઠેંસ વાગે એવું બોલવું ન જોઈએ. હાસ્ય છે એ બાળક જેવું હોવું જોઈએ. બાળક ગમે એનું હોય, દરેક લોકોને ગમશે. હા, તમે એસટી ડેપોમાં ઊભા હોય કે એરપોર્ટમાં ઊભા હોય તો અજાણ્યા માણસોય તમારા બાળકને ઉપાડી લે, એને રમાડે, એને ચોકલેટ આપે. કોઈ દી કોઈ ભાભાને ઉપાડ્યો એવો રેકોર્ડ છે. હા, એટલે હાસ્ય છે એ બાળક જેવું હોવું જોઈએ કે દરેકને ગમવું જોઈએ. કોઈના હૃદયને ઠેસ ન વાગવું જોઈએ. એક ભાઈ મને પૂછ્યું, મન કે ધીરુભાઈ 41 વર્ષથી તમે પ્રોગ્રામ આપો છો તો નાના હતા ત્યારે શું કરતા હતા? કીધું તે દી અમે મોટા થતા. કરુણતાની ચરમ સીમાએ હાસ્ય જન્મે, એવી કોઈ ઘટના તમારા જીવનમાં? એક વસ્તુ એવી છે કે કરુણતા વિનાનું હાસ્ય અને હાસ્ય વિનાની કરુણતા બે વ્યર્થ છે. ઘર વિનાની માં અને માં વિનાનું ઘર, એ બે વ્યર્થ છે. એટલે કોઈ પણ માણસ મરદ માણસ હોય ને કરડાઈ વાળો તો એના કોઠામાં કરુણા ભરી હોય તો જ એ મરદાનગી ટકી રહે, નહીં તો ટકી ન રહે. હશે એનું ઘર વસે, પણ વસે પછી કેટલાક હશે એ ભાગની વાત. તમે કાયમ રેસકોર્સના જોક્સ કરતા હોવ છો. તમે આમ રેસકોર્સે ક્યારે આમ ચક્કર મારવા? ના, હું ફ્રી હોય તો વાળીએ હોય, પણ ક્યારેક કામ હોય તો હું રાજકોટ આવું. અને હું તો મારું સાદું સરળ જીવન છે અને મને કોઈ દેખાડો કરવાનું ઓલું નથી થતું. કે હું એવું માનું છું કે આપણે જીવન એવું જીવવું કે કાયમી જીવી શકીએ, આજીવન એમ. ઘણી વાર આપણે વધારે માફામાં વહી જાય પછી નીચું ઉતરવું એ અઘરું પડતું હોય છે. તો મારું તો સાદું સરળ જીવન છે અને માણસ ગમે એ હોય તો ખાવી 3 રોટલી ને, એટલે જે મળ્યું છે એમાં આનંદ માણી લેવો. નહીં તો અત્યારે આ ઝડપી યુગમાં એવું છે એનો આનંદ નથી માણતા. નથી એ પામવા માટે લોકો આંતળી દોટ મૂકે છે. એટલે ઈશ્વરે આપ્યું છે એ બરોબર છે અને ભગવાન જે કરે છે એ બરોબર કરે. આપણી અહીંથી આપણે આવ્યા નથી અને આપણી અહીંથી જવાના નથી.
આપણે હાલીને આવ્યા નહીં, હાલીને ગયા નહીં. કોઈ ત્યાં છોકરું જઈને હું દોડીને બહાર નીકળું, પપ્પા ચિંતા કરતા નહીં, બધા દેણા ભરી દઈશું, એને બીજા તેડીને લઈ આવે. હા, હાલીને આપણે આવ્યા નહીં, પછી ગુજરી ગયા પછી બીજા ઉપાડીને જતા હોય. હાલીને આવ્યા નહીં, હાલીને ગયા નહીં, અને પાછા હાલી નીકળ્યા છે. હા, મોરારી બાપુએ આ વાત કરેલી. બરોબર છે. મોરારી બાપુની જ વાત નીકળી. મોરારી બાપુ કાયમ એમનો એટલો પ્રેમ કે રાજકોટના આજુબાજુના વિસ્તારમાં પણ ક્યારેય આવ્યા હોય તો કાયમ ખીરસરા ગામ આવે તો મોરારી બાપુ સાથેની આપની. બાપુ એક માર્ગી સાધુ છે, અને સંસારી સાધુ કેવો હોય એનું એક આ ઉદાહરણ છે. આપણી રામાયણના હામિયા વિશ્વના દેશોમાં પૂજ્ય મોરારી બાપુએ કરાવ્યા, અને એના માટે વિદ્યારામ બાપુ હરિયાણીએ એક દુઓ લખેલો કે મુખ મલકે વાતો કરે સ્મરણ શ્વાસો શ્વાસ, હરિયાણી હર પળ મળો મને બાપુ મોરારી દાસ. બાપુ અહીંથી નીકળ્યા હોય અને અમારા આંગણે આવે તો એ અમે અમારું ભાગ્ય સમજીએ છીએ. કોઈ પણ સાધુ સંત અતીત મોરારી બાપુને માની એટલું નહીં, પણ આપણા ગામડામાં શિવ મંદિરની પૂજા કરતા અતીત સાધુ હોય કે રામજી મંદિરની પૂજા કરતા માર્ગી સાધુ હોય કે રામાનંદી સાધુ હોય, સાધુ ઉપર માણસે અમી દ્રષ્ટિ રાખવી જોઈએ. કારણ કે આપણે રોજ મંદિરે પૂજા સેવા નથી કરતા, આ સાધુડા એની સેવા કરે છે, તો એ સાધુનું આપણે ધ્યાન રાખવું જોઈએ ગામે થઈને. અમારે તખતદાન રોહડિયા એને તો લખેલું, એ દુનિયાદારીથી એને નથી લેવા દેવા રામ, હરિગુણ ગાય એને હરિજન કેવા, ટુકડો ન્યા ઢુકડો પ્રભુ એવી ટેક રાખે, ટુકડો ત્યાં ઢુકડો એ પ્રભુ એવી ટેક રાખે, એ સમરણ હાચું અને સાધુડાની સેવા રામ, હરિગુણ ગાય ને હરિજન કેવા, હરિગુણ ગાય ને હરિજન કેવા. પહેલો પ્રોગ્રામ રાજકોટને ફાળે જાય છે તો આ રાજકોટ વિશે તમે શું કહેશો? રાજકોટના લોકો વિશે તમે શું કહેશો? રાજકોટ છે એ કલાપ્રેમી નગરી છે. રાજકોટનું ઉદ્યોગ ક્ષેત્રમાંય નામ છે, કલા ક્ષેત્રમાંય નામ છે, રાજકોટનું રાજકારણમાંય નામ છે, અને રાજકોટનું માનવતામાંય નામ છે. અને એના માટે ગુલાબદાન બારોટે લખ્યું છે કે સલામતી નથી રહી આજે કોઈ શહેરમાં, રાત્રે લોકો બહાર નીકળતા બીવે છે, પણ આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. વાહ! ભગવાનને ભજવાની, હરિને ભજવાની જ્યારે વાત યાદ આવે, બીજનો પ્રોગ્રામ હોય ત્યારે લાખો રૂપિયાની ઓફર મળે છતાં ધીરુભાઈ સત્તાધાર જ હોય. જીવરાજ બાપુએ મને કીધેલું, આપણી આ દેહાણી જગ્યાએ એવું છે ને, જી, સત્તાધાર હોય કે પાળિયાદ હોય કે ચલાળા હોય કે પછી પીપળી ધામ હોય કે પરબ ધામ હોય, આપણે આ દેહાણી બધી જગ્યાએ એ જગ્યાએ આપણા ઋષિમુનિઓ વખતથી છે, અને આ જગ્યાએનું આમંત્રણ મળે તો એનો અમને આનંદ હોય છે કે ત્યાં કાયમી માટે હરિહર હાલે છે, તો આપણે બીજું તો શું આપી શકીએ? આપણે શબ્દોરૂપી બે ફૂલ તો એ જગ્યાએને ચડાવવા જોઈએ ને, એટલે અમે ત્યાં જાતા હોઈએ છીએ. આ સંતોના ચરણોમાં પણ મારા વંદન છે. તો આપ સૌને ધીરુભાઈની વાતો સાંભળીને ખૂબ આનંદ આવ્યો હશે. ધીરુભાઈ એટલે મળવા જેવા માણસ, સાંભળવા જેવા માણસ, અને પહેલાંય કીધું હતું કે પ્રિય બોલવું સજ્જનતા, એટલે જે સૌને પ્રિય લાગે એવું એમનું હાસ્ય હોય, એવું એમનું લોકસાહિત્ય હોય, એવી એમની માર્મિક વાતો હોય. ધીરુભાઈ, આપ અમારા ગોઠડી પોડકાસ્ટમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે આજે મને અહીંયા બોલવાની આવી તક આપી એ બદલ આપ સૌનો પણ હું અહીંથી આભાર વ્યક્ત કરું છું. અને ફરીવાર મળશું મેળે કાં મેળાવડે કાં એકબીજાને ગામ ગીએ, પણ મેકરણ એક દી નહીં મળીએ જેદી ધરતી ઢંક થઈએ. ધન્યવાદ. ધન્યવાદ.